આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો ભાવનગરમાં મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો CDHOએ સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે કણાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતો ઝડપી પાડવામાં આવ્યો તો પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે તો આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે તો CDHOએ સ્ટિંગ ઓપરેશન કરીને તબીબને ઝડપી પાડ્યો છે સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન કરતો હતો ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડ્યો છે પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તકડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો તો આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે તો સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી CDHOએ સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે તો આ સાથે જ પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવતો હતો તો આ સાથે જ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે ઝડપી પાડવામાં આવ્યો છે આ અંગે વધુ તપાસ હાથ ધરાવશે સાથે જ કહી શકાય કે સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તો CDHO સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે કણાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સના સ્ટિંગ ઓપરેશન કરાયું હતું જેમાં સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું અને ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા જ ઝડપી પાડ્યો તો આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી તગડી ફી લઈ લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરાઈ તો અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા છે તેને વ્યક્ત કરાઈ છે તો આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે તો પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તો આ અંગે વધુ કાર્યવાહી વધુ તપાસ હાથ ધરાઈ છે સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન જેમાં પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવતો હતો તો બીજી તરફ ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ છે તેને શરૂ કરવામાં આવી છે અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરાઈ ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો તો CDHOએ સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે તો અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું અને તે જ સમયે તેને ઝડપી પાડવામાં આવ્યો ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો ધરપકડ કરવામાં આવી તો સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે CDHOએ સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડ્યો છે તો આ અંગે સઘન તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કેટલા સમયથી ગર્ભ પરીક્ષણનું કામ કરતો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો કણાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું તો આ અંગે ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડ્યો છે તો સાથે જ પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો હાલ તેની ધરપકડ કરવામાં આવી વધુ પૂછપરછ હાથ ધરાશે તો અત્યાર સુધી કેટલા મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યા છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે
તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। તો અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે। સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું, જેમાં ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો છે। તો પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો। તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો કરી રહ્યો હતો, જેમાં ડોક્ટર મહેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી। તો હાલ આ અંગે સઘન તપાસ છે તેને શરૂ કરવામાં આવી છે। તો ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભાવનગરથી સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ અંગે વધુ તપાસ હાથ ધરાશે। તો કહી શકાય કે પોલીસ દ્વારા સઘન તપાસ છે તેને હાથ ધરવામાં આવી છે। તો ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરાઈ। સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો। સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફી સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન ચાલી રહ્યું હતું અને તે જ સમયે આરોગ્ય વિભાગ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું અને ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો। પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો। તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો। તો સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। તો ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ છે તેને હાથ ધરવામાં આવી છે। સાથે જ ગર્ભ પરીક્ષણને લઈને તપાસ શરૂ કરાઈ। તો બીજી તરફ આ મામલે કાર્યવાહી હાથ ધરાઈ, પૂછપરછ પણ હાથ ધરાશે। કણા નાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન ચાલી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? ભાવનગર શહેરના કામકાજ વિસ્તારમાં સુખ શાંતિ એપાર્ટમેન્ટની અંદર સોનોગ્રાફી સેન્ટર ભાવનગર જિલ્લા આરોગ્ય કેન્દ્રથી બાતમીના આધારે તે લોકો કરવા જતા આ અગાઉ પણ રેપ સોનોગ્રાફીની અંદર જે ચકાસણી છે તે કરવાની શંકા હતી, તેને લઈને જયારે અધિકારીઓ દ્વારા તે તપાસ કરી ત્યારે અત્યારે પોતાનું મશીન જોવા મળ્યું હતું ને આ જે મશીન છે તેને કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન પણ થયેલું નતું, તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગત સાથે ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમોહન સાહેબ જોડે ચૂક્યા છે। સાહેબની સાથે સ્થિતિ વાત કરતો સાહેબ શું કહેશો? સર, વાત કરીએ તો ડોક્ટરનું નામ શું છે અને આની પહેલા કેટલી વખત આની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે? કાર્યવાહી ડોક્ટર મહેન્દ્ર શાહ અને એમના તો રેડિયોલોજીના ક્લિનિક હતા, તો ભૂતકાળમાં 2-3 વર્ષ પહેલા તે નથી કરવામાં કોર્ટમાં હજી પણ કેસ થાય અને સર, ખાસ કરી વાત કરીએ તો આનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે તે વાત માંગુ છું। આજની તારીખમાં
સર વધુ કાર્યવાહી કેવી રીતના કરવામાં આવશે? આની વિરુદ્ધમાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ શકે છે કેમ, અથવા કોઈ આઈપીસી કલમ હેઠળ આની વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ કરી શકે છે તો શું છે? અને તમામ કોર્ટ કોર્ટના વિભાગ તેના કાયદામાં બધું તપાસ અને જે તે ડોક્ટર ચંદ્રમોહન કુમાર જેને આપણે બીજી તરફ વાત કરે તો એક તરફ સરકાર બેટી બચાવો બેટી બચાવો અભિયાન અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરીને જે ભ્રૂણ હત્યા છે તેને અટકાવવા માટે જે કાયદો લગાડવામાં આવ્યો છે ને આવા જે સોનોગ્રાફી કરતા હોય છે તેવા લેફાગુ તત્વો અને પૈસાની જે લાલચ રાખતા ડોક્ટરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ જે મહેન્દ્રસિંહ શાહ નામનો જે ભાવનગરનો તબીબ છે તે ત્રણ વખત આ રીતના ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયો છે. બીજી વખત પણ તેનું ક્લિનિક છે ત્યાંથી તેના મશીનો પર ઝડપાયા છે, તેને જેલ મારવામાં આવ્યા છે. અને ત્યારે જે રીતના આ ડોક્ટરો આમાં હોય છે તે મોટી રકમ તગડી રકમ પરીક્ષણ કરતા હોય કહી શકાય કે બેટી બચાવોના અભિયાનની માટે કહી શકાય કે સરકારની જે મુહિમ છે તેની વિરુદ્ધની અંદર જે કામગીરી છે તે આ ડોક્ટરો કરતા હોય છે. જો કે ભાવનગરના આરોગ્ય વિભાગ દ્વારા જે ચોક્કસ માહિતી મળતી હોય છે તેને લઈને કામગીરી કરવામાં આવે છે. આની પહેલા પણ ભાવનગરના આરોગ્ય અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાંથી ને આવું એક મશીન સીલ કર્યું હતું. ત્યારે વધુ એક કાર્યવાહી કરીને આ જે કામ કરી છે તેને લઈને પરીક્ષણ થાય તે લોકોની અંદર પણ ચિંતા કરવામાં આવે છે. પરંતુ જોવાનું એવું છે કાર્યવાહીની અંદર આની અંદર આજે મહેન્દ્રસિંહ શાહ નામનો જે ડોક્ટર છે તેની વિરુદ્ધમાં કડક પગલાં લેવા શકે નહીં. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો. સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ સઘન પૂછપરછ હાથ ધરાશે. તગડી ફી લઈને લિંગ પરીક્ષણનો ધંધો ચલાવી રહ્યો હતો. પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતો હતો. ડોક્ટર મહેન્દ્ર શાહને ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી પાડવામાં આવ્યો. તો આ અંગે વધુ તપાસ હાથ ધરાશે, વધુ પૂછપરછ હાથ ધરાશે. ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તો અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે. તો કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. ગર્ભ પરીક્ષણને લઈને સઘન તપાસ, વધુ પૂછપરછ હાથ ધરાશે. અનેક મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યાની આશંકા વ્યક્ત કરાઈ છે. CDHO સ્ટિંગ ઓપરેશન કરી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. કણાનાણા સુખ શાંતિ કોમ્પ્લેક્સમાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં સ્મિતા એક્સરે એન્ડ સોનોગ્રાફિક સેન્ટરમાં ગુપ્ત ઓપરેશન કરવામાં આવ્યું છે.